जरायु विन्यास। जरायु विन्यास એટલે કે જરાયુની ગોઠવણી। હવે જરાયુ એટલે શું તે જોઈએ તો આપણે અગાઉ જોયું તેમ સ્ત્રીકેસરમાં જે બીજાશય હોય છે તે બીજાશયમાંથી જે બીજાંડ અથવા તો અંડક ઉદ્ભવે તેને કહેવાય જરાયુ। એટલે કે જરાયુ બરાબર અથવા જરાયુ એટલે બીજાંડ અથવા અંડક। તો હવે આવા જરાયુ એટલે કે બીજાંડ અથવા તો અંડકની ગોઠવણી તેને કહેવાય છે જરાયુ વિન્યાસ। જરાયુ વિન્યાસના મુખ્યત્વે 5 પ્રકાર છે। કે જેમાં છે પહેલું ધારાવર્તી, બીજું છે ચર્મવર્તી, ત્રીજું છે અક્ષવર્તી, ચોથું છે મુક્ત, કેન્દ્રસ્થ અને છેલ્લું પાંચમું છે તલસ્થ। એક પછી એક આપણે બધા જોઈએ। સૌથી પહેલા જોઈએ પહેલું ધારાવર્તી। હવે જોઈએ ધારાવર્તી જરાયુ વિન્યાસ। તો અહીં આકૃતિમાં બતાવ્યું છે તેમ ધારાવર્તી જરાયુ વિન્યાસ એટલે કે કોઈ એક જ ધાર ઉપરથી જરાયુ બને, એટલે કે એક પછી એક ગોઠવણીમાં હોય, આજુબાજુ ગોઠવણીમાં ન હોય। ધારાવર્તી જરાયુ વિન્યાસ બને છે કારણ કે તેમાં એક કોટરીય બીજાશય હોય છે। એક કોટરીય બીજાશય એટલે કે બીજાશયમાં એક જ કોટર હોય છે અને બીજાશયની અંદરની દિવાલની ગળીઓ ઉપર બીજાંડ ગોઠવાય છે। તો અહીં બીજાંડ એ બીજાશયની દિવાલની અંદરની ગળીઓ ઉપર હોય છે। તેનું ઉદાહરણ જોઈએ તો તે છે વાલ, વટાણા વગેરે। વટાણામાં આપણે જોઈએ છીએ કે વટાણામાં જે વટાણા હોય છે તે તેની છાલ ઉપર એક એક લાઈનમાં અને છાલની સાથે ચોંટેલા હોય છે, તો તેને જ કહેવાય છે ધારાવર્તી જરાયુ વિન્યાસ। ધારાવર્તી જરાયુ વિન્યાસ પછી બીજું જોઈએ તો તે છે ચર્મવર્તી જરાયુ વિન્યાસ। તો આ આકૃતિ છે ચર્મવર્તી જરાયુ વિન્યાસ। તો આ ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં શું થાય છે તે જોઈએ। તો ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં બીજાંડ બીજાશયની અંદરની દિવાલમાં અથવા તો પરિઘમાં હોય છે। તો અહીં જરાયુ એ બીજાશયની અંદરની દિવાલમાં અથવા તો પરિઘવર્તી હોય છે। અહીં આકૃતિમાં જોઈએ તો આ બીજાશય છે, તો બીજાશયની અંદરની દિવાલ એ આ છે
તો બીજાશયની અંદરની દિવાલમાં, એટલે અહીં આ રહ્યા જરાયુ, તો આ રીતે બીજાશયની અંદરની દિવાલમાં અથવા તો પરિવર્તી એટલે કે દિવાલની બહાર પરંતુ દિવાલની સાથે જોડાયેલા હોય છે. આ ઉપરાંત આવી ગોઠવણીને કારણે અહીં કોટપટનું નિર્માણ થાય છે. તેનું ઉદાહરણ છે રાઈ ઉપરાંત દારૂડી. રાઈ અને દારૂડી એ ચર્મવર્તી જરાયુ વિન્યાસનું ઉદાહરણ છે. ત્રીજું જોઈએ તો ત્રીજું છે અક્ષવર્તી. તો આ અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં બીજાંડ અથવા તો અંડક એ બીજાશયના કેન્દ્રમાં હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્રના ભાગ ઉપર જરાયુ એટલે કે બીજાશય કે અંડક ઉદ્ભવે છે અથવા તો વિકસે છે અને તેને લીધે તેઓ બીજાશયની કોટરના ભાગ પાડે છે અથવા તો બીજાશયના કોટરોને વિભાજિત કરે છે. હવે આવા કોટરોની સંખ્યા ત્રિકેસરની સંખ્યા ઉપર આધારિત હોય છે. તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ, તેમાં સૌથી પહેલા તો જરાયુ એ બીજાશયમાં કેન્દ્રમાં વિકસે છે. આ ઉપરાંત અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં જરાયુ બીજાશયના કેન્દ્રમાં તો વિકસે જ છે અથવા તો કેન્દ્રની ધરી ઉપર ગોઠવાય છે. આ ઉપરાંત તે બીજાશયને કોટરોમાં વિભાજિત કરે છે. એટલે કે અક્ષવર્તી જરાયુ વિન્યાસ એ બીજાશયને કોટરોમાં વિભાજિત પણ કરે છે, કારણ કે તે વચ્ચે એટલે કે સેન્ટ્રલમાં ગોઠવાય છે અથવા તો ત્યાં વિકસે છે. હવે આ કોટરોની સંખ્યા એ ત્રિકેસરની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ એ જરાયુ અક્ષમાં એટલે કે વચ્ચોવચ ગોઠવાય છે અથવા તો વચ્ચે વિકસે છે એટલે કે કેન્દ્રની ધરી ઉપર વિકસે છે અને તેને કારણે જ બીજાશયને કોટરોમાં વિભાજિત કરે છે. હવે આ વિભાજિત થયેલા કોટરોની સંખ્યા એ ત્રિકેસરની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે કે કોટરોની સંખ્યા એ ત્રિકેસરની સંખ્યા સાથે જોડાયેલું છે. એટલે કે ત્રિકેસરની સંખ્યા 2 હોય તો કોટરોની સંખ્યા 2 હોય. એ રીતે કોટરો અને ત્રિકેસરોની સંખ્યા એકબીજા સાથે સંબંધ ધરાવે છે. હવે આ ઉદાહરણ જોઈએ તો તે છે ટામેટું અને જાસૂદ. ટામેટામાં આપણને ખબર છે કે તેમાં 2 કોટરો હોય છે અને તે બંને કોટરોની બિલકુલ વચ્ચોવચ તેમાં જરાયુ એટલે કે અંડકો અથવા બીજાંડ હોય છે. હવે ચોથો પ્રકાર જોઈએ. ચોથો પ્રકાર છે
મુક્ત કેન્દ્રસ્થ. હવે અહીંયા પહેલા તો આપણે શબ્દ સમજીએ. મુક્ત એટલે કે કોઈની સાથે જોડાયેલું ના હોય અથવા તો કોઈના આચ્છાદનમાં ના હોય તે. અને કેન્દ્રસ્થ એટલે કેન્દ્રમાં. તો અહીં મુક્ત કેન્દ્રસ્થ એટલે કે સૌથી પહેલા તો અંડકો, અક્ષ એટલે કે મુખ્ય અક્ષ ઉપર ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત તે બીજાશયના તલભાગેથી ઉત્પન્ન થાય છે અને તે બીજાશયની દિવાલના પડદાથી મુક્ત છે. એટલે કે તેમાં બીજાશયની દિવાલનો પડદો આવેલો નથી. આમ જરાયુ કે જે મુક્ત કેન્દ્રસ્થ છે તેમાં બીજાશયની દિવાલનો પડદો હોતો નથી. આથી જ તેને મુક્ત કેન્દ્રસ્થ કહે છે. તેનું ઉદાહરણ છે ડાયાથન. અહીં આકૃતિમાં આપણને અહીં આવા મુક્ત જરાયુ જોવા મળે છે કે જે કોઈ પણ પડદાથી આવૃત નથી અને મુક્ત રીતે કેન્દ્રના ભાગમાં છે. તો હવે ચોથું જોઈએ. પાંચમું જોઈએ તો તે છે તલસ્થ. તો તલસ્થ જરાયુ વિન્યાસમાં તેના નામ પ્રમાણે જ જરાયુ બીજાશયના તલ ભાગે હોય છે. નામ પ્રમાણે જ બીજાશુ તલસ્થ એટલે કે બીજાશયના તલ ભાગે તળિયાના ભાગે હોય છે. અને જરાયુ ઉપર એક જ બીજાંડ હોય છે તો તેને કહેવાય છે તલસ્થ જરાયુ વિન્યાસ. તલસ્થ જરાયુ વિન્યાસનું ઉદાહરણ છે સૂર્યમુખી. આમ જરાયુના સ્થાન અને તેની ગોઠવણીને આધારે જરાયુના પ્રકાર જે પડે છે તેને કહેવાય છે જરાયુ વિન્યાસ.